સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર નજીક કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું, જેને પગલે માંડવી તાલુકાના તુગાપુર ગામના 3-4 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. કેનાલમાં થયેલા ભંગાણને લઈને સ્થાનિક સિંચાઈ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી. તેઓએ 2 દિવસમાં રિપેરિંગ કામ પૂર્ણ કરાશે તેવું જણાવ્યું હતું. તો બીજી તરફ મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પસાર થતી મુખ્ય કેનાલમાં 3 વાગતાની આસપાસ અચાનક જ ગાબડું પડ્યું હતું. પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું અને બધા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા. સ્થાનિક ખેડૂતો દ્વારા સમગ્ર ઘટનાની જાણ સિંચાઈ વિભાગના અધિકારીઓને કરવામાં આવી. સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. તેમણે ઉપરી અધિકારીઓને પણ જાણ કરી અને પાણીનો પ્રવાહ બંધ કરવા માટે સૂચના આપી હતી. સવારે મળસ કે 3 વાગ્યે એક ખાતેદારનો ફોન આવ્યો કે આપણે ટોગાપુર ગામ પાસે 127 હેક્ટર જે છે ત્યાં રાઈટ સાઈડ પર ભંગાર પડેલું હતું. ભંગાર પડેલની જાણ થતાં સ્થળ પર આવી અને સ્થળ પર આવ્યા પહેલાં જ અમે કેનાલમાં જે કેનાલ કરી આચાર પડી ત્યાંથી પાણી બંધ કરાવી દીધું હતું અને સ્થળ પર પહોંચી અત્યારે પાણી જે છે અત્યારે ઘણું ડાઉન થઈ રહ્યું છે. હજુ બીજા 4-5 કલાકની અંદર ડાઉન થવાથી અમે જે મેન્ટેનન્સનું કામ છે તે અમે યુદ્ધના ધોરણે સ્ટાર્ટ કરીશું. આ ભંગાર આઈ થિંક જે આ સ્ટ્રક્ચર પર આપણે ઊભા છે 1957નું આ સ્ટ્રક્ચર છે. આઈ થિંક 68 વર્ષ જેવું આ સ્ટ્રક્ચર છે. એના જે જોઈન્ટમાંથી આ ભંગાર પડેલ હોય એવું અમને માલુમ પડેલ છે. અત્યારે આ કેનાલમાં પાણી અત્યારે 7-8 કલાકમાં ડાઉન થવાથી યુદ્ધના ધોરણે અમે કામ પૂર્ણ કરીશું અને 24 કલાક બીજા 48 કલાકની અંદર અમે પછી કેનાલ ફરીથી કાર્યરત છે. રહેણાંક વિસ્તારની અંદર હજુ સર્વે ચાલે છે, પણ ઇનિશિયલ સર્વે પ્રમાણે એવું જાણવા મળ્યું કે 7 થી 8 ઘરોની અંદર ઇનિશિયલ સ્ટેજ પર સ્ટાર્ટિંગના 4-5 કલાકોમાં પાણી ઘૂસેલા હતા, પણ હવે પાણી ડાઉન થયા છે અત્યારે. ને નુકસાનની વાત કરીએ તો આ ડ્રેનની આજુબાજુના જે ખેતરો છે એમાં ઘઉં અને તલની જે ખેતી કરતા છે એમાં થોડુંક નુકસાન જણાયેલ છે અત્યારે, પણ એ સર્વે કરવાથી એક્ઝેક્ટ માલુમ પડશે શું.